પરિવાર છે. અને આજે માં જોગણીના સાનિધ્યમાં જ્યારે અહીંયા આપણે બધા મળ્યા છે, ભાવ એટલો રાખજો સાહેબ, આજની રાત હું તમે જ્યાં સુધી બેહાય, જ્યાં સુધી આપણે કાર્યક્રમ કરીએ, જ્યાં સુધી બેહાય ત્યાં સુધી ભાવ એટલો રાખજો, ખાલી પાથરણામાં નહીં, ખાલી ધરતીના ટુકડા ઉપર નહીં, પણ સાહેબ જ્યાં સુધી બેહાય ને ત્યાં સુધી ભાવ એટલો રાખજો કે હું તમે જોગણીના ખોળે બેહીને આનંદ કરીએ છીએ સાહેબ. આટલો ભાવ રાખીએ ને માં રાજી બહુ થાય. માં છે સાહેબ. જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણ એરુ તરને જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત દાયક વરદાઈ જયતી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાય અવલોક લોક સાધક અખિલ કરીને સુરવદ કાલિકા રહો મોરી સહાય સબ ઠોર પર જય જય જગચંડી જ્વાલિકા જય જય જગચંડી જ્વાલિકા જય જય જગચંડી જ્વાલિકા. માના ચરણોમાં લાખો વંદન કરી અને અહીંયાથી સાહેબ આપણે સનાતન ધર્મમાં કોઈ પણ સારું કાર્ય કરવું હોય, કોઈ પણ સત્કર્મ કરવું હોય તો પહેલા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવો પડે. અને ગણપતિ દાદાને યાદ કરવા માટે કરી, ગણપતિ વંદના કરવા માટે કરીને મેં પરિચય આપ્યો એ પ્રમાણે અમારા ભેમદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે ઉજળું એમ કહેવા છે કે દેલમાલ જેવું ગામ છે, માં જોગણીનું સાનિધ્ય આજની રાત ભજન કરવા માટે કરીને મળ્યું છે, તો એવા ગણપતિ દાદાના બહેણા કરાવી દો કે આજની રાત નહીં પણ હંમેશને માટે ગણપતિ દાદાના બહેણા થઈ જાય. તો એક વખત જબરદસ્ત તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. જય વાહ વાહ ટીનાજીની સમજણ. સદગુરુ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી જય, कृष्ण कन्हैया लाल की, अपने अपने गुरु महाराज की, जग्या भौम की, जोगुणी मात की, मोगल मात की, प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव. वाह या देवी सर्वभूतेषु मातु वाणी रूपेण संस्थिता, नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु
લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમઃ તસ્સે નમઃ તસ્સે નમઃ તસ્સે નમો મુખથી બોલું માં એ માં અને ઈટાણે હાચે નાન પણ હાભરે પછી મલક બધાની મજા એ મન કડવી લાગે કાગડા એ જ માથે કોઈ મોટું નહીં અને હોય ભલે જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ ઓ અમાણી અંબા આગળ આલિયા એ સૌ કોઈ નમાવે શીશ ઓ અંબા આગળ આલિયા એજી પાર્વતી જીલણ ચલી અન નારી નવલે એના અંગના મેલ ઉતારીને ઓ પ્યારા ઘડ્યા એ ગુણેશજી જી એ જીઓ રે રૂઠડા રામને રે મનાવો ગણપતિ ગરબા દેવને રે મનાવો એ જીરે સાયર જોડ હરિયા રે હે
સમુદ્રિયામાં મીઠી જે તું વીજળી રામ, મીઠી જે તું વીજળી. આ તો ભવરે એ સાગરમાં હીરલા રામ ભવરે એ સાગરમાં હીરલા રામજી રે સાગર ભર્યા રે હે જય કહે હે પાલણ સીતા મેં ઉગરાન રે જોરા, ઉગરાન રે જો. એવા અમીરસ એ ઘોડી ઘોડી પીજો તમે અમીરસ એ ઘોડી ઘોડી પીજો રામજી રે સાગર ભર્યા રે હેજી. કુળદેવી મોગન યાદ કરું છું, યાદ કરતા ગાવતી. વિપદા વિટારણ ધર્મ ધારણ કંઈક દુઃખ નિવારણી. ઉદ્માન મંગલ કરણ માડી ભાગ્યદાતા ભાસતી. જગદાંબ જોગણી માત મારી આજ ઉતારો આરતી માં આજ ઉતારો આરતી. જે આંગણા જોવા નતા ત્યાં જાચવા જાવું પડ્યું. તે કરમનું તું પૂર્વજોનું તોય આ કરવું પડ્યું. માટે કરુણા વિચારમાંથી માવડી તું મુકાવજે. નવરાયના તું રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે. આંખ પર બોંડલ ચડ્યા તા એનમાં તું ઘેરાઈ ગઈ, તું ઘેરાઈ ગઈ. પાયે તું બુટી ચડી ગામ છોડ તાણીને સૂઈ ગઈ. માટે લાકડી નો લઈને ટેકો આ શક્તિ આવજે, આવજે. નવરાયના તું રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી. જોગણી માત કી, જોગણી માત કી, જોગણી માત કી.
હલો બહુ સરસ અહીંયાથી રજૂઆત ગણપતિ દાદાની વંદનાથી અમારે ભીમદાનભાઈ બહુ જૂના ગાયક છે, એક વખત તાળીથી વધાવી લો એમને. અને બહુ સરસ આયોજન અહીંયા કર્યું છે. 18 આલમ મળી અને જ્યારે આવડો મોટો ઉત્સવ માતાજીનો ઉજવો છો, સારા કાર્યક્રમો કરવા હોય, એમાં સારું ગાવું હોય, સારું બોલવું હોય, સારું સાંભળવું હોય વડીલો, એમાં 2-5 હજાર માણસની જરૂર ન પડે. હો બસ આવા સારા કાર્યક્રમો કરવા હોય, ઘણા એવા કલાકારો, આપણે કોઈનો એવો વિરોધ નથી, ફૂડલો ભરીને રૂપિયા લે. હો જય હો જય હો. અમારે ઉમેશભાઈ, એમનો કલા જગતમાં એમનું બહુ ઉજળું નામ, અમારે શક્તિ સાઉન્ડ, એમને એક વખત તાળીથી વધાવો. બહુ આમ નિખાલસ. અને બીજી એક અહીંયાથી જાહેરાત વડીલો કરું, આયોજક મિત્રોએ એવું કહ્યું નથી, પણ છતાંય અહીંયાથી અમારે આતમભાઈ નું કહેવું એવું છે કે અહીંયા તમને મજા આવે. અમારા કલાકાર પોતાની કલા રજૂ કરે સાહેબ, તમને મોજ આવે, તમને આનંદ આવે, અને તમે અહીંયા સ્ટેજ ઉપર 1 રૂપિયાથી માંડીને લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયાનો ઢગલો કરી દેહો, તો એક પણ રૂપિયો અમે કલાકાર લઈને જવાના નથી. તમામે રકમ અહીંયા માં ભગવતીના સાનિધ્ય મૂકીને જવાના છે. એટલે જો મોજ આવે વરસતા રહેજો, જો આનંદ આવે અહીંયા વરસતા રહેજો. પધારો પધારો. અહીંયા આપણે હા સન્માન કાર્યક્રમ અહીંયાથી આપણે બધાનું સન્માન થઈ જાય, એ પછી આપણે પાછા કાર્યક્રમને રાબેતા મુજબ બોલો શ્રી જોગણી માત કી જય. આજે આપણી પવિત્ર દેવનગરી કહેવાય, ગામમાં જોગણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણા ઉત્તર ગુજરાતના લોકલાડીલા લોક સાહિત્યકાર આતમભાઈ માલધારી ગ્રુપ નું અમે જોગણી માતા નવનિર્માણ કમિટી તથા સમસ્ત ગ્રામજનો વતી અમે નમ્રતાપૂર્વક તમને સ્વીકારીએ છીએ. હા, બીજું કે આપણા લોક સાહિત્યકાર આતમભાઈ માલધારીનું સ્વાગત સાલ ઉડાડી દેસાઈ દાજીભાઈ હરિભાઈ કરશે. આપણે અહીંયા સન્માન થાય એટલે બધા તાળીઓથી વધાવતા રહીશું. વાહ, જય હો જય હો. હવે આપણા લોક લાડીલા ગાયક ભરતભાઈ બારોટ, એમનું સન્માન દેસાઈ લખધીરભાઈ લેબાભાઈ કરશે. જય હો જય હો. તથા
ભગવાન તરફથી જેમના કંઠે સરસ્વતી માતા વસેલા છે એવા ભીમનાનભાઈ ગઢવીનું સ્વાગત દેસાઈ ગેમરભાઈ કરશે. વાહ, જય હો જય હો. જબરજસ્ત તાળીથી આપણે વધાવતા રહીશું બધાને. બીજું કે આપણા કોકિલ કંઠી ગાયિકા અલકાબેન ઠાકોરનું સન્માન જેઠી ધીરજલાલ કરશે. અને આ સમસ્ત કાર્યક્રમનું સંકલન જેમને સોંપવામાં આવ્યું છે એવા ગૌતમભાઈ બારોટનું સન્માન દેસાઈ ધીરુભાઈ કરશે. અને સંગીત વિભાગમાં જેમની સુમધુર આંગળીઓ બેંજાની અંદર ફરતી રહી મીઠું સંગીત આપે છે એવા ધવલભાઈ બારોટનું સન્માન ઠાકોર બાબુજી કરશે. હવે ગમે એવા ભજન હોય અને જેમની વાગડીઓ તબલા પર પડતી હોય એવા તબલા ઉસ્તાદ ઉસ્તવભાઈ બારોટ એમનું સન્માન વિષ્ણુભાઈ દેસાઈ કરશે. હવે મંજીરાના ઉસ્તાદ એવા દશરથભાઈ યોગીનું સ્વાગત દેસાઈ ગેમરભાઈ કરશે. જેમના ઢોલના થાપે રમવાનું મન થઈ જાય ગરબા એવા પિયુષભાઈ ઢોલેનું સ્વાગત દેસાઈ વિષ્ણુભાઈ કરશે. અને આ સમસ્ત સાઉન્ડ એ ગુરુકૃપા સાઉન્ડ ટીનાજીનું સન્માન પ્રજાપતિ પ્રહલાદભાઈ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો જોગણી માત કી. બહુ સરસ. અહીંયા અમારે આતમભાઈ માલધારીના આખા ગ્રુપનું સાલ ઉટાડીને જે સન્માન કર્યું એ બદલ આખા ગામનો બધાયનો ખૂબ ખૂબ આભાર. કારણ કે મારી ને તમારી સંસ્કૃતિની એક મજા છે વડીલો મહેમાનોને માન દલ ભરી અને દીધા નહીં તો મેળી નહીં પણ મહાન હાચું હોરઠીઓ બને. એટલે ખૂબ ધન્યવાદ. અને વાત એ કરતો તો વડીલો અહીંયાથી
બહુ સરસ ભાવથી બધા પોતાની જગ્યા લઈ લેજો. અને અહીંયા હું વાત કરતો તો એ પ્રમાણે સારું ગાવું હોય, સારું બોલવું હોય, સારું સાંભળવું હોય, તેમાં 2-5 હજાર માણસની જરૂર ન પડે. વડીલો, કચ્છનો સિંહ જેવો સંત દાદો મેકરણ એમ કહેતો હોય, કાઉ જાજા કાગુલિયા અને કાઉ જાજા કપૂત, મયણ તો હેકડ ભલી હેકડ ભલો સપૂત. બહુ જાજા મૂર્ખા ભેડા કરીને બેહવું એના કરતા અહીંયા આપણે જે ડાયા અને સમજદાર બેઠા છો એની મજા છે. હો દોયે હંતાપ કમળમન માને નહીં, મહિના ગુમે માટ તને ચંદ વખાણું સુંદરા. હો બકરીઓનું ટોળું લઈને ફરીએ ને તો વલોણું ન થાય. વડીલો, હો બકરીઓનું ટોળું લઈને ફરો, વલોણું ન થાય, પણ એક હારી ભેંસ આંગણે બાંધી હોય ને તો એની મજા છે. જે બેઠા છો એ બધા કલાના કદરદાન બેઠા છો, સમજવા વાળો વર્ગ અહીંયાથી બેઠો છે. ત્યારે માં ભગવતી જોગણીનું સાનિધ્ય જ્યારે આજની રાત ભજન કરવા માટે કરીને મળ્યું હોય, ત્યારે મારે અહીંયાથી જે કલાકારને રજૂ કરવા છે. આમ તો મેં પ્રથમ અહીંયાથી જે એમની ઓળખાણ આપી એ પ્રમાણે ખાલી રબારી સમાજ, માલધારી સમાજ નહીં, સમગ્ર ઉત્તર ગુજરાત જેમના નામ ઉપર ગૌરવ લઈ શકે. અને મારા જેવા તો કેટલાય કલાકારો જેમને સાહેબ તૈયાર કર્યા છે. જેવી રીતે કુંભારનો દીકરો માટીના પિંડામાંથી ઘડી ઘડી અને એમ કહેવા છે કે જે કડુલો તૈયાર કરે, એવી રીતે કેટલાય કલાકારો જેમને તૈયાર કર્યા છે. એટલું નહીં, પણ ઉત્તર ગુજરાતની ધૂળમાં દટાઈને પડેલી સંસ્કૃતિને કેટલાય એવા અમર પાત્રોને સાહેબ જેમને શોધી ખોળી ચોખા કરી અને જગતના ચોકમાં જેમને મૂક્યા છે, એવા આતમભાઈ માલધારી, એમને વિનંતી કરું કે આવો, માં ભગવતીનું સાનિધ્ય મળ્યું છે. અને આખું દેલમાલ ગામ જ્યારે વાટ જોઈ રહ્યું હોય, ત્યારે એવી કંઈક લોક સાહિત્યની વાતો લઈ આપણી સમક્ષ આવે તો જબરજસ્ત તાળીના ગડગડાટથી આપણે જેમને બધાવી લઈશું.